છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આવી. ચાલુ વરસાદમાં પણ ડામરની કામગીરી ચાલુ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદમાં પણ ડામર કામગીરી ચાલુ. 1.80 કરોડના ખર્ચે પોચપાથી વાડિયા સુધી 3 કિલોમીટરના રસ્તે નવીન ડામર રોડ બની રહ્યો છે. 10 જેટલી ટ્રકો હાલ ડામર પાથરી રહી છે. વરસાદમાં ડામર પાથરવાના નિયમો નથી, છતાંય એન્જિનિયરોની ગેરહાજરીમાં ડામર કામ કરાઈ રહ્યું છે. નસવાડી પંચાયત આરએનબીના એન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આવી. સ્થળ ઉપર કોઈ કશું બોલવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. બે ગાડી પાસે વરસાદ પડે છે તો પણ હા વરસાદ હમણાં આવ્યો ને એક ગાડી પછી ત્યાં વરસાદ આવ્યો. એક ગાડી કોરામ પાથરી, એક ગાડી વરસાદ આવ્યો. હજુ કેટલી ગાડી ભરેલી છે? બે ગાડી હશે. તો વરસાદમાં ડામર કામ થાય? હે પણ હમણાં વરસાદ આવી ગયો ને સાહેબ. આ વીજળી થાય છે વરસાદ પડે? હા વીજળી જાય, વરસાદ થાય, પણ હમણાં આવ્યો ને કે બંધ તો કરી દીધું. બે ગાડી હજુ બાકી. એટલે આવું પાથરે તો ભાઈ ઉખડી જાય કે ના ઉખડે? ના એમ તો નહીં ઉખડે, અમુક ઉખડી જાય, એવું થાય. આમ